ઉઠી ગઈ મમ્મી? ચાલ આવે છું તારા માટે લે. અને મમ્મી મેં ડુંગળી ટમેટા સુધારી નાખ્યા છે, તું મને ખાલી કહી દે કે છે ને કયું શાક કરવાનું છે, હું કરી નાખીશ. અરે તું હું લે બનાવ્યો છો? હું બનાવું છું ને. ના મમ્મી, હું જ બનાવીશ. તને ખબર છે ને કે મને રસોઈ કરવી બહુ ગમે છે, એટલે હું જ શાક બનાવીશ, તું નહીં બનાવતી. હા તો બનાવજે. અરે મમ્મી તું ઓલે હેરાન થાશ, હું કપડાં ધોઈ નાખીશ. અરે બહુ ઝાઝા કપડાં છે તારા ભાઈના ને તારા પપ્પાના ને કેટલા બધા છે, હું ધોઈ નાખું છું. તો હું થઈ ગયું, હું બધાના ધોઈ નાખીશ, તું જા આરામ કર જા. અરે પણ હું ધોઈ નાખીશ. હજી મારે કપડાં ધોવાના છે, એટલે મારા ધોઈશ ને હારું બધાને ધોઈ નાખીશ, તું જા આરામ કર. જો બેટા, તને કોઈ છોકરો ગમતો હોય ને તો મને કહેજે. લવ મેરેજ થી કોઈ વાંધો નથી અમારે. અરે મમ્મી એવું કાંઈ નથી, મને તારી ઉપર પપ્પા આપણે પૂરેપૂરો ભરોસો છે. તમે જ્યાં કહેશો ને ત્યાં હું લગ્ન કરી લઈશ. મમ્મી આ વખતે આપણે ઉનાળામાં ક્યાં ફરવા જવાનું છે? આ વખતે ઉનાળામાં આપણે ક્યાંય ફરવા જવાનો પ્લાન નથી કર્યો, કેમ કે મને ટેમ જ નથી તો તારા ફઈની બધા આવે ને એટલે. અરે મમ્મી તું એની ચિંતા ન કર, આ વખતે ઉનાળાના વેકેશનમાં આપણે બધા ફરવા જવાનું છે. અત્યારે છે ને બધાની ટિકિટ બુક કરું છું, જવાનું છે, મજા આવશે, જોજે તું. ના ના, હું નહીં જઈ શકું. નહીં, હું ટિકિટ બુક કરું છું ને, બસ આ ફાઇનલ છે.